भारी बरसात के दौरान बाढ़ जैसा संकट सबसे पहले सिद्धार्थ बंगलोज पर मंडराता है, जिसके निवारण के लिए आज सिद्धार्थ बंगलोज के निवासियों ने सोसाइटी को डायवर्जन की सुविधा देने के निवेदन के साथ कलेक्टर को आवेदन पत्र दिया। शहर के समासावली रोड पर स्थित सिद्धार्थ बंगलोज बाढ़ के हिसाब से बहुत संवेदनशील विस्तार है। शहर में ज्यादा वर्षा होने पर यहाँ विश्वामित्री नदी के उफान पे चढ़ने पर सिद्धार्थ बंगलोज पर बाढ़ का खतरा मंडराने लगता है। इस समस्या का निवारण करने के लिए सिद्धार्थ बंगलोज के निवासियों ने कलेक्टर को आवेदन पत्र दिया। इस आवेदन पत्र द्वारा सिद्धार्थ बंगलोज के निवासियों ने कलेक्टर से विश्वामित्री नदी को डायवर्जन देने का अनुरोध किया है। અમે એક ફક્ત આવેદન પત્ર આપ્યું છે અને એના પહેલા આપેલું હતું, એનું રિમાઇન્ડર તરીકે આજે અમે કલેક્ટરશ્રીને મળેલા છીએ અને રજૂઆત કરી છે અને એની સાથે અમે મેપ પણ આપેલો છે અને એનાથી સૌથી વધારે અમારે ઇફેક્ટિવ બનાવવું છે કે તમે પ્રોમિસ આપો છો પણ એ પાડતા નથી, તો બીજું કાંઈ નહીં, આ વખતે તમે અહીં આવ્યા છો અને તમે ટૂંક સમયમાં જો વિશ્વામિત્રીને તમે ડાયવર્સ કરો કે ભણિયારા પાસે એક બીજી નદી વહે છે, એ નદીમાં જો ડાયવર્સ કરવામાં આવે વિશ્વામિત્રીને કે વિશ્વામિત્રી, તો એ પાણી સીધું મહીસાગરમાં જઈ શકે છે અને એટલો ફ્લો અહીંયા ઓછો થાય અને જે નીચાણવાળા ભાગો છે, નોટ ઓનલી સિદ્ધાર્થ પણ વડોદરાના ઘણા નીચા ભાગો છે કે જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે અને એ તો ઠીક છે પણ જે બિચારા ઝૂંપડપટ્ટીવાળા માણસો છે એ લોકોનું બધો સામાન સહિત બધું ડૂબી ગયું છે, તો એ બધા આનાથી બચી શકે અને એ જ અમારી એમને નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબને।